નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપનું હજુ પણ કોકડું ગૂંચવાયેલું। માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા કેસરિયા। ટાઉન હોલ ખાતે પીએમ સુરત જન કલ્યાણ યોજના અન્વયે લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું। મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરી મોદી સરકારમાં વિશ્વાસ મૂકવા લોકોને કર્યું આહ્વાન। ટેકનોલોજી અને મશીનરી મેળાના આયોજન સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે ખેડૂતોને અવગત કરતો સેમિનાર કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો। બાટવા પાજોદની વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં 3 મિત્રોના કરુણ મોત। ઇકો ચાલકે બાઇકને હડફેટેલમાં સર્જાયો અકસ્માત। અને ભરડાવા વિસ્તારમાં રીલ બનાવવાના ચક્કરમાં માતા પુત્રનો બચાવ, સ્ટન્ટ કરનાર યુવાનને પોલીસે પાઠ ભણાવ્યો। આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતા સપ્તાહે ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે, ત્યારે ગુજરાત ભાજપે ગુજરાતની 26 બેઠક પૈકી 22 બેઠકોના નામ જાહેર કરી દીધા છે, પરંતુ 4 બેઠકમાં કોકડું ગૂંચવાયેલું છે, જેમાં જૂનાગઢ બેઠકનો પણ સમાવેશ થાય છે। જૂનાગઢના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા 2 ટર્મથી જિલ્લાના સાંસદ રહ્યા છે, પરંતુ અનેક વિવાદોથી ઘેરાયેલા હોવાને કારણે અને નો રિપીટ થિયરી અપનાવવાની વાત સાથે ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી રાજેશ ચુડાસમાના નામ ઉપર મોહર મારી નથી। ત્યારે લોકોને અટકળ છે કે જૂનાગઢ જિલ્લામાં કોઈ નવો ચહેરો લોકસભાની ચૂંટણી લડશે। જૂનાગઢ ઉપરાંત સુરેન્દ્રનગર, મહેસાણાની પણ બેઠક ગૂંચવાયેલી છે। આમ ગુજરાતમાં 22 બેઠકોના નામ જાહેર થઈ ગયા છે। 4 બેઠકો ઉપર હજુ પેચ લાગેલો છે। 15મી માર્ચે આ 4 બેઠકોના નામ જાહેર કરવામાં આવશે તેમ ભાજપ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે। બીજી તરફ માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે કેસરિયા કર્યા છે। વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની ઉપસ્થિતિમાં અરવિંદ લાડાણીએ કેસરીયો ખેસ ધારણ કરીને ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ લીધો છે અને કોંગ્રેસને રામ રામ કર્યા છે। ભાજપના આગેવાનોને કાર્યકરો ખાસ કરીને માણાવદર
વંથલી પંથકના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની ગેરહાજરી સૂચક રહી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે શ્રી લાડાણીને ભાજપમાં પ્રવેશ આપીને લોકસભાની 26 બેઠક ઉપર કમળ ખીલશે તેવી આશા વ્યક્ત કરી હતી ને લોકોને કામે લાગી જવા આહવાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માણાવદર બેઠક ઉપરથી જ્યારે ધારાસભ્ય તરીકે અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે, ત્યારે લોકસભાની સાથે એ બેઠકની પેટા ચૂંટણી પણ યોજાશે. તો બીજી તરફ લોકસભામાં માણાવદર બેઠકનો સમાવેશ જૂનાગઢમાં થતો નથી, પરંતુ પોરબંદરમાં બેઠકમાં થાય છે, જેથી અટપટા સમીકરણો સામે આવશે. મિત્રો, મારે તો આપને કહેવું છે કે મોદી સાહેબના નેતૃત્વમાં, મોદી સાહેબના સંકલ્પમાં બહેનોને મોદી સાહેબે અધિકાર આપ્યો. બહેનોને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એમને 50% રિઝર્વેશન આપ્યું હતું. અને હવે જે ઐતિહાસિક લોકસભાનું ભવન મોદી સાહેબે બનાવ્યું, એ ઐતિહાસિક ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો કે આ દેશની બહેનોને દેશના તમામ રાજ્યોમાં ઉપરાંત લોકસભાની અંદર એમને 33% રિઝર્વેશનનો અધિકાર એ મોદી સાહેબે આપ્યો છે. મોદી સાહેબે એમને સુરક્ષિત કર્યા છે, આર્થિક રીતે મજબૂત કર્યા છે. બહેનોની ટેલેન્ટ જોઈને આ દેશની સુરક્ષામાં એમને જવાબદારી આપી છે. આકાશમાં હોય કે પાતાળમાં, પૃથ્વી પર હોય કે પાણીમાં, દરેક જગ્યાએ હવે બહેનો આપણી સુરક્ષાની જવાબદારી સંભાળીને મિલિટરીમાં કામ કરી રહી છે. હમણાં જે ચંદ્રયાન ચંદ્ર પર ગયું એ ટીમની અંદર પણ 50%થી વધુ બહેનો હતી. એમના ટેલેન્ટનો ઉપયોગ એ મોદી સાહેબે કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં ગઈકાલે જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે PM સુરત જન કલ્યાણકારી યોજનાનું આયોજન થયું હતું. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા તેમજ દેવાભાઈ માલમ સહિત ભાજપ આગેવાનોની ઉપસ્થિતિમાં PM સુરત જન કલ્યાણ યોજનાના લાભાર્થીઓને આ તકે ચેક વિતરિત કરવામાં આવ્યા હતા. ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા સામાજિક ઉત્થાન અને રોજગારી આધારિત જન કલ્યાણ, કે જેને PM સૂરજ પોર્ટલ નામ આપવામાં આવ્યું છે, તેનું લોન્ચિંગ PM મોદીએ વર્ચ્યુઅલી કર્યું હતું. આ તકે તેમણે મોદી સરકારમાં ફરીથી એકવાર વિશ્વાસ મૂકવા મતદારોને આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે સ્વચ્છતા અભિયાન થકી દેશને સ્વચ્છ કરવાનું ભગીરથ કાર્ય આપણે હાથ ધર્યું છે, જેમાં સફાઈ કર્મચારીઓનું પણ વિશેષ યોગદાન રહ્યું છે. ત્યારે નમસ્તે યોજના સફાઈ કર્મચારીઓ માટે હિતકારી સાબિત થઈ રહી છે. આ તકે મેયર, ધારાસભ્યશ્રી સહિતના પદાધિકારીઓએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. भारत सरकार की दूसरी योजनाओं की तरह ही विभिन्न अन्य योजनाओं का पैसा भी सीधे आपके खाते में पहुंचेगा. न कोई चीज का बिचौलिया, न कट, न कमीशन और न ही कोई सी सिफारिश के लिए चक्कर काटने की जरूरत. कठिन परिस्थितियों में काम करने वाले हमारे सीवर और सेप्टिक टैंक श्रमिकों को आज PPE किट्स और आयुष्मान हेल्थ कार्ड भी दिए जा रहे हैं. इन्हें और इनके परिवार को अब 5 लाख रुपए तक का मुफ्त इलाज सुनिश्चित हो गया है. ये लाभकारी योजनाएं उस सेवा अभियान का ही विस्तार है जो हमारी सरकार 10 वर्षों से SC, ST और OBC और अन्य वंचित समाज के लिए चला रही है. मैं आप सभी को और देश भर के सभी लाभार्थियों को इन योजनाओं के लिए बधाई देता हूं.
તો બીજી તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહમાં આજે ટેકનોલોજી અને મશીનરી નિર્દેશનનો એક મેળો યોજાયો હતો. તો સાથોસાથ પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે ખેડૂતોને અવગત પણ કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પીવી ચોવટિયા સહિતના અધિકારી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રગતિશીલ ખેડૂતોને આ તકે અલગ અલગ ટેકનોલોજી સાથેની મશીનરી, ડ્રોનનો કૃષિમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે અને પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઓછા ખર્ચે કેવી રીતે વધુ કૃષિ ઉત્પાદન મેળવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સરદાર પટેલ હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂત વર્ગ ઉપસ્થિત રહ્યો હતો. જ્યારે બહારના મેદાનમાં કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ, ડ્રોન ટેકનોલોજી અને અલગ અલગ ટેકનોલોજીને ઉત્પાદિત કરતા ઓજારોનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. આ ડ્રોન ઉડાડીને દવા છાંટશે ત્યારે આપણે અદ્ભુત દ્રશ્ય જોઈ શકીએ કે આ દેશની નારી શક્તિ, સ્ત્રી શક્તિ શું કરી શકે છે. ડ્રોનથી દવા છાંટવી, ડ્રોનથી પાકનું નિરીક્ષણ કરવું અને દીકરીઓ ડ્રોન ઉડાડીને હમણાં પ્રધાનમંત્રીશ્રીએ એમનું લોન્ચિંગ કર્યું અને દીકરીઓ આ ડ્રોનને ચલાવશે. આપણે જોઈ શકીએ છીએ કે આ દેશની અંદર નારી શક્તિ, માતૃશક્તિને કોઈ ઉન્નત કરવાનું જો કામ કર્યું તો આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ કહ્યું છે કે મારા દેશની નારી સક્ષમ બને, મારા દેશની નારી દરેક ક્ષેત્રની આગળ વધે, એ કામ દેશના પ્રધાનમંત્રીએ કીધું છે. ને કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીને, તમામ અધિકારીશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ ખેડૂતોને લાભ માટે, ખેડૂતોની પ્રગતિ માટે, ખેડૂતોના ઉત્થાન માટે જે પ્રયત્નો કરી રહ્યા છો ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. જમીન એ છે ધીમે ધીમે બીમાર થતી જાય છે કે સાહેબ એક TDS નું પાણી એક હેક્ટરમાં આપીને તો લગભગ 300 કિલો ક્ષાર આપણે જમીનમાં ઠાલવીએ. જમીનની તંદુરસ્તી જાળવશું કઈ રીતે? તો એના માટેનો ઉપાય છે પ્રાકૃતિક કૃષિ છે કે જે જો બેક્ટેરિયલ એક્ટિવિટી, માઇક્રોબિયલ એક્ટિવિટી જમીનની અંદર નહીં જાય તો એ જમીનની અંદર જે ક્ષાર નીકળીને નીચે જવા જોઈએ એ ક્ષાર નીકળીને નીચે જતા નથી. કોઈ દવા છાંટી હોય, એ બધી જે કાળજી લીધી હોય એ કાળજીમાં તમે ખર્ચ કેમ ઘટાડી શકો? તો એના માટે મિકેનાઇઝેશન, યાંત્રીકરણ એ ખૂબ જ અગત્યનું છે. તો એ અમારી યુનિવર્સિટી દ્વારા સંશોધિત થયેલા રાજ્યના કે દેશના કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા આવા જે કંઈ આયામો છે કે જે ખેતી ખર્ચમાં આપણને ઓછામાં ઓછો ખર્ચ થવા દે છે એવા આયામો અહીંયા પ્રદર્શિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો એનો પણ આપ સૌ મિત્રો ખૂબ લાભ લેજો. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં રાજકોટ ખાતે બીજી રાઇફલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ રાજ શાખા રાઇફલ યુગના મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉજ્જવળ દેખાવ કરીને સંસ્થાનું ગૌરવ વધાર્યું હતું. જિલ્લાના ચુનિંદા સ્પર્ધકો વચ્ચે 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં રાજ શાખા રાઇફલ ક્લબ જૂનાગઢના જીયા ગોહિલ, અનિલા કારેથા, પ્રસન્નજીતસિંહ જાડેજા, હર્ષવર્ધનસિંહ જાડેજા, હેત સુવા, અભયરાજ મગરા અને દિલીપસિંહ ગોહિલે ભાગ લીધો હતો. જે પૈકી અનિલ કારેથાએ 308 અંક સાથે રજત ચંદ્રક મેળવીને જૂનાગઢ જિલ્લાને ગૌરવ અપાયું છે. પ્રશિક્ષક હિરેન ખુટીના માર્ગદર્શન નીચે આ ખેલાડીઓ રાઇફલ અને તીરંદાજીની નિયમિત રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે. જે પૈકી વિજેતા લોકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં વધારે સારું પ્રદર્શન કરે તે માટે તનતોડ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મારું નામ કારેથા નીલા. હું રાજશાખા રાઇફલ ક્લબમાં હિરેન ખુટી સરના માર્ગદર્શન હેઠળ છેલ્લા 6 મહિનાથી રાઇફલની તાલીમ લઉં છું. અમે રાજકોટ ખાતે સેન્ટ પોલ સ્કૂલમાં બીજી રાઇફલની સ્પર્ધામાં ભાગ લેવા માટે ગયા હતા. ત્યાં મને રજત ચંદ્રક પ્રાપ્ત થયો છે. આ સ્પર્ધા મારા માટે સૌપ્રથમ હતી. ખૂબ સારો અનુભવ રહ્યો છે. ત્યાંની વ્યવસ્થા પણ ખૂબ સરસ હતી અને ઘણું બધું ત્યાંથી અમને જાણવા પણ મળ્યું છે. મારું નામ કુલદીપ પંડ્યા છે. હું છેલ્લા 6 વર્ષથી રાઇફલ શૂટિંગ કરું છું અને 2 વર્ષથી અહીંયા રાજ શાખા રાઇફલ ક્લબમાં કોચિંગ પણ કરાવું છું. ગત 8 તારીખે અમે લોકો સેન્ટ પોલ સ્કૂલમાં યોજાયેલી સેન્ટ પોલ રાઇફલ શૂટિંગ કોમ્પિટિશનમાં ગયેલા હતા. 8 ખેલાડીઓ લઈને ગયેલા હતા. ત્યાં અનિલાબેન કારેથાને સિલ્વર મેડલ મળેલું છે. બાકી બધા સ્પર્ધકોને આગળ કેમ વધવું એવી સારું માર્ગદર્શન પણ મળેલું છે. હાલો, મારું નામ જાડેજા પ્રસન્નજીતસિંહ છે. હું જુનાગઢ રાજ શાખા શૂટિંગ ક્લબમાં આવું છું. અમારા સરનું નામ હિરેન કુટ્ટી છે.
અમે રાજકોટ ટુર્નામેન્ટ રમવા ગયા હતા. અમારી બીજી ટુર્નામેન્ટ હતી. ત્યાંની વ્યવસ્થા બહુ જ સારી હતી અને ત્યાં અમે છે ને શીખવા મળ્યું બીજું કે કેમ શૂટિંગ હજી આપણે હરખું કરી શકાય ને એવું બધું અમને શીખવા મળ્યું હતું. સમગ્ર વાતાવરણમાં હોળી ધૂળેટીના પડઘમ વાગી રહ્યા છે. બજારમાં અલગ અલગ વ્યંજનોનું વેચાણ શરૂ થયું છે. ત્યારે હવેલી કૃષ્ણ મંદિર અને અલગ અલગ સંસ્થા દ્વારા હોળીના રસિયા કાર્યક્રમ દ્વારા ભગવાન શ્રી હોળીના પ્રસંગને ચરિતાર્થ કરવામાં આવી રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમાં જે હોળી રમતા હતા તેનું આબુહબ નિરૂપણ કરતાં ગોપાલવાડી ખાતે બાલકૃષ્ણ હવેલી દ્વારા રસિયાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટા મંદિર હવેલીના મુખિયાજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ખાસ કરીને મહિલાઓએ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક અને ભગવાન કૃષ્ણના પદોની વચ્ચે હોળીના રસિયાની રમઝટ બોલાવી હતી. ફાગણ સુદ પૂનમે જ્યારે હોળી આવી રહી છે ત્યારે 24-25 બે દિવસ લોકો રંગોત્સવ મનાવશે, પરંતુ ગોપાલવાડી ખાતે બાલકૃષ્ણ હવેલી અને અન્ય ગોપીઓ દ્વારા રસિયાનો ધાર્મિક કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. જુનાગઢ જોશીપુરા વિસ્તારની અંદર ગોપાલવાડી 3 અને ગોપાલવાડી 3ની અંદર આપણે બાલકૃષ્ણ હવેલી તરફથી દર વર્ષે અમે અહીંયા ફૂલફાગ રસિયા કાર્યક્રમનું આયોજન કરીએ છીએ અને અહીંયા બહોળી સંખ્યામાં પબ્લિક આનો લાભ લેવા માટે આવે છે. આવો અમે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ. સાથે અહીંયા બધા નાસ્તાનું પણ આયોજન રાખીએ છીએ અને અમારા અહીંના 4 કોર્પોરેટરો મુખ્ય તરીકે આવે છે. અમારા પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રીની અંડરમાં અમે આ બધો કાર્યક્રમ ગોઠવીએ છીએ અને અમારા હવેલીના મુખિયાશ્રી પપ્પુભાઈ એ આ બધો કાર્યક્રમનું હેન્ડલિંગ કરે છે દર વર્ષે. તો અમે દર વર્ષે આવો મોટો ઉત્સાહ કરીએ છીએ અને અહીંયા પબ્લિકોને ખૂબ મજા આવે છે અને મોજ મસ્તીથી અહીંયા આ બધો કાર્યક્રમ કરીએ. તો બીજી તરફ આગામી 16મી માર્ચ અને શનિવારે પણ અલગ અલગ 2 જગ્યાએ રસિયા કાર્યક્રમના આયોજનો થયા છે. મોનાલિસા ટાઉનશીપના સાર્વજનિક પ્લોટ કે જે ગોકુલેશ ગૌશાળાની પાસે આવેલ છે, ત્યાં 16મી માર્ચે શનિવારે રાત્રે હોળીના ફાગ રસિયાનો કાર્યક્રમ યોજાશે. તો બીજી તરફ અખિલ ભારતીય નાગર પરિષદ દ્વારા શનિવારે સાંજે 5 કલાકે માંગનાથ રોડ સ્થિત અનંત ધર્માલય ખાતે પણ હોળી રસિયાનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુખપુર ગામે આજે જેસીબી દ્વારા અનેક ગેરકાયદેસર દબાણો તોડવામાં આવ્યા. મહત્વની બાબત એ હતી કે અહીં ઘણા બધા ધાર્મિક દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સુખપુર અને વડાલની વચ્ચે ખેતીને બિનખેતીમાં જમીન ઉપર અનેક દબાણો થયા હતા, જેમાં નાની મોટી ડેરી બનાવીને લોકો મંદિર અથવા તો ભગવાનની પૂજા કરતા હતા, પરંતુ જમીન ખુલ્લી કરવાના ઈરાદા સાથે આ તમામ દબાણો ઉપર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જેમાં મહત્તમ દબાણ ધાર્મિક સંસ્થાના હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મજેવડી દરવાજાની દરગાહ અને તળાવ દરવાજે જલારામ સર્કલ ઉપર બુલડોઝર ફેર્યા બાદ પણ શાખા દ્વારા અત્યારે ધાર્મિક સ્થાનો ઉપરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લાના બાટવા અને પાજોદ વચ્ચે એક માર્ગ અકસ્માત થતાં 3 યુવાનોના મૃત્યુ થયા છે અને 3 જીગરજાન મિત્રો હોવાનું સામે આવ્યું છે. મળતી વિગત અનુસાર પાજોદ પાસે ગઈકાલે એક ઇકો કાર ચાલકે મોટરસાઇકલને હડફેટે લીધી હતી, જેમાં ટ્રિપલ સવારી જઈ રહેલા બાટવા અને માણાવદર ગામના 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા છે. ભરત મોરી તેમજ પરેશ રામ અને હરદાસ ઓડેદરાને લોહી લુમાણ હાલતમાં જૂનાગઢ સિવિલમાં લાવવામાં આવ્યા, પરંતુ ફરજ પરના તબીબે 3 યુવાનોને મૃત જાહેર કર્યા હતા. 3 યુવાનો મિત્રો હતા અને બાટવાથી માણાવદર તરફ આવી રહ્યા હતા ત્યારે પાજોદ પાસે આ અકસ્માત સર્જાયો હતો. ટેકનોલોજીના આવિષ્કાર સાથે મોબાઈલનો સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે, જેની પ્રતીતિ કરાવતો એક કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે. શહેરના ભરડાવા વિસ્તારમાં એક કાર ચાલક પોતાની કારમાં પૂરજોશથી ટેપ વગાડતા જઈ રહ્યો છે અને રીલ બનાવી રહ્યો છે. આ સ્થિતિમાં ભરડાવા વિસ્તારમાં ચાલી રહેલ એક મહિલા અને બાળકને હડફેટે લેવાનો પણ પ્રયાસ કર્યો હોવાનું વિડીયોમાં જોવાઈ રહ્યું છે. પોલીસ પાસે આ વિડીયો પહોંચતા પોલીસે કાર ચાલકની શોધખોળ આરંભીને યુવાનને પકડીને એને પાઠ ભણાવ્યો હતો, પરંતુ રીલ બનાવવાની લહાઈમાં માનવ જિંદગી જોખમમાં મુકાઈ જાય છે. આ વાસ્તવિકતા આજના યુવાનો સ્વીકારતા નથી, જેને કારણે ઘણી બધી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ લોકસભા બેઠક ઉપર ભાજપનું હજુ પણ કોકડું ગૂંચવાયેલું. માણાવદરના કોંગ્રેસી ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કર્યા કેસરિયા. ટાઉન હોલ ખાતે પીએમ સુરત જન કલ્યાણ યોજના અન્વયે લાભાર્થીઓને ચેક વિતરણ કરાયું. મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કરી મોદી સરકારમાં વિશ્વાસ મૂકવા લોકોને કર્યું આહ્વાન. ટેકનોલોજી અને મશીનરી મેળાના આયોજન સાથે પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે ખેડૂતોને અવગત કરતો સેમિનાર કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો. બાટવા પાજોદની વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામાં 3 મિત્રોના કરુણ મોત. ઇકો ચાલકે બાઇકને હડફેટે લેતા સર્જાયો અકસ્માત. અને ભરડાવા વિસ્તારમાં રીલ બનાવવાના ચક્કરમાં માતા પુત્રનો બચાવ, સ્ટન્ટ કરનાર યુવાનને પોલીસે પાઠ ભણાવ્યો. તો આ સાથે જ આજના ન્યૂઝ પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.